ત્વમેવ સર્વમ મમ રંગદેવ. નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજે પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી. વરદ અને ઔપાસનિક આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 3 રવિવાર. અર્જુન કહે, હે નાથ, મને શા માટે જગાડ્યો? સત્યા જ્ઞાનાનંદ અંદર બહાર બધે તું જ છે. જેમ ભૂખ્યાને મન ભાવતું ભોજન મળે ને ત્યાંથી હટે જ નહીં, તેમ અર્જુનને હવે બહારની દુનિયામાં દ્રષ્ટિ કરવી, સંસારમાં રહેવાનું ગમતું નથી. આવી અખંડ સાધના કરવાની વૃત્તિ આપણી જાગવી જોઈએ. શ્રી દત્ત મહારાજે તેને ફરીથી ગુફામાં બેસવાની સંમતિ આપી. શ્રી દત્ત મહારાજે અર્જુનને પોતાનો અંતેવાસી ઉત્તમ યોગ વરિષ્ઠ શિષ્ય તરીકે પોતાના ઉરે ચાહ્યો છે. તેથી રાજી ખુશીથી તેને આજ્ઞા આપી. અર્જુનના આનંદનો પાર ન રહ્યો. તે બ્રહ્માનંદની લહેરોમાં સિદ્ધાસન સાધી ગુફામાં બેસી ગયો. તે બેસી જ ગયો. તેને ન રહ્યું તનનું ભાન. 1 વર્ષ સુધી દેહભાવથી દૂર રહી સ્વાત્મ દર્શનમાં જ ડૂબી ગયો. શ્રી દત્ત મહારાજે તેને જાગ્રત ભાવમાં લાવવા બહુ જ પ્રયત્ન કર્યા. ધીરે ધીરે તે દેહભાન પર આવ્યો. શ્રી દત્ત ભગવાને આલિંગન આપી અર્જુનને કહ્યું, હવે તું મારો સાચો ઉત્તમ અધિકારી ભક્ત થયો છે. હવે તારે કશું જ કરવાનું રહ્યું નથી. જા, તારા રાજ્યમાં જઈ અનાસક્ત રહી યથા ન્યાય પાલન કર. પ્રજાનો પ્રેમ દિલ જીતી મારું ગાન કરતાં કરતાં તું તારા રાજ્યમાં જઈ રાજ્ય સંભાળ. શ્રી દત્તના આવા વચનો જાણી અર્જુન દુઃખી થયો. હે પ્રભુ, અમૃત મૂકીને કાંજી ખાવા ક્યાં મોકલો છો? તારું આ અક્ષય નિર્વાણ પદ છોડી હું ક્યાં નર્કમાં જાઉં? શ્રી દત્તને લાગ્યું કે અર્જુનને પરમ તત્વની બ્રહ્મનિષ્ઠ આત્મદ્રષ્ટિ સ્થિર થઈ ગઈ છે, માટે એ પોતાના રાજમાં જવાની ના પાડે છે. ત્યારે શ્રી દત્ત ભગવાને તેને રાજધર્મની શીખ આપી. લોકોને લોક શિક્ષણ, પરોપકાર, દેવોના આશીષ અને પિતૃગણની પ્રસન્નતા માટે યજ્ઞો, દ્વિજોને દાન આપી સંતોષવા વગેરે સ્વધર્મોનું, રાજધર્મનું પાલન કરવાની આજ્ઞા આપી અને કહ્યું, જા, જ્યારે ઈચ્છા થાય ત્યારે આવી દર્શન કરજે. તું જીવન મુક્ત છે. તને પાપ પુણ્ય ક્યાંય નડશે નહીં. પરમાનંદ સ્વરૂપને ક્યારેય પણ ભૂલીશ નહીં. વ્યવહારે તું મુક્ત છે. ઘણા બધા હૃદયોદ્ગારથી આશીષ આપી તેને વળાવ્યો. અર્જુન પણ ગદગદ કંઠે દેહભાન ભૂલી ગયો. શ્રી દત્ત મહારાજે તેના મુખ પર હાથ ફેરવી આશીષ આપી વિદાય આપી. અર્જુન પોતાના નગરમાં પધાર્યો. નગરીની શોભા વર્ણવી ન જાય. અર્જુનની 16 સહસ્ત્ર નારીઓએ રાજાના શિર પરથી રત્નો ઓવારી ફેંક્યા. રંકો વીણીને ધનિક થયા ને આશીષ આપતા રહ્યા. શ્રી દત્ત મહારાજે જે આજ્ઞા આપી હતી તે આજ્ઞા પ્રમાણે 10 સહસ્ત્ર યજ્ઞો કર્યા. દેવદેવીઓ આકાશ માર્ગે વિમાનમાં બેસી પધાર્યા. અપ્સરાના નર્તન, ગંધર્વોના ગાન, બ્રાહ્મણોના વેદ મંત્રો વગેરેથી મહોત્સવ થયો. પોતે રાજધર્મ ન્યાયપાલનથી રાજ્ય કરવા લાગ્યો. પ્રજા નિર્ભયપણે વ્યવહાર કરતી હતી. નગરમાં કોઈ દુઃખી, રોગી કે દુર્જન ક્યાંય જોવા મળતા ન હતા. એક વખત સ્વચ્છંદે ફરતા દુરાચાર રથ કર્કોટક નામના નાગને યુદ્ધ કરી હરાવ્યો. તેના રાજ્યમાં પોતાનું નગર વસાવી રેવા તીરે સહસ્ત્રભુજાથી અભંગ પુલ બાંધી પ્રવાહવાળી
પૂર્વમાં રાણીઓ સાથે જલક્રીડા કરવા લાગ્યો. તેના ભોગવિલાસથી દેવો અપ્સરાઓ પણ મુક્ત થયા. પશ્ચિમ સાગર નર્મદાપતિને પણ તેને હરાવ્યો. જેને રાગદ્વેષ નથી, જે અનાસક્ત છે, જેને કશું જ કરવાનું રહેતું નથી, છતાંય પ્રારબ્ધ કોઈને છોડતું નથી. દેવો પણ જેના દુશ્ચર તપથી કંપે છે અને સત્વહરણ કરવા દેવો કેવું કપટ કરે છે તેનું દર્શન આગળ કરીશું. માટે અર્જુન મુક્ત એ યથા પ્રારબ્ધ તેમ વર્તે રાજ્યાદિક વિશે ઉદાસીનવત તેમ એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 20 દોહરો 118. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.